રાજ્યમાં હવે થશે ચોમાસાની જમાવટ. હવામાન વિભાગે કરી છે આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી. સાથે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. સુરત, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ તો મધ્ય ગુજરાતમાં નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, बोटाद भारे वरसाद થઈ શકે. 3 दिन कुछ हिस्सों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। लेकिन आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग आइसोलेशन का दुर्गा स्थानों में हम दिए हैं। इसमें जो हेवी रेनफॉल है वो भारी बरसात का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया। फिर डे 4 डे 5 में से थर्ड और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। पहले तो दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल जो ऑरेंज कलर का वार्निंग दिया गया है, हेवी को येलो वार्निंग दिया गया है। વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ. અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ મહિનામાં રાજ્યમાં રહેશે વરસાદનું જોર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની અંબાલાલે કરી આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાતાવરણ પલટાશે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અન્ય છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે. આજકાલમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાનમાં પલટો આવશે. વરસાદી ઝાપટા કે છાંટા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે કેટલીક સિસ્ટમોના કારણે પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. તારીખ 5-6 જુલાઈ સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ પણ ઉદ્ભવી શકે